हाय गाइस, तो तमने स्क्रीन पर देखाय छे परिवर्तनशील अंदाजपत्रनो આગળનો દાખલો તો જુઓ। એક કારખાનું 60% ઉત્પાદન શક્તિએ 600 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરે છે। ઠીક છે, 60% ઉત્પાદન શક્તિ એકમ દીઠ પડતર ₹150 નીચે મુજબ આવે છે। ચલિત ખર્ચા કાચો માલ એકમ દીઠ ₹100, મજૂરી એકમ દીઠ ₹20। અર્ધ ચલિત ખર્ચા ઓકે કોષ્ટક આપેલું છે, એમાં કારખાના પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા 60% અને 80% આપેલા છે અને સ્થિર ખર્ચમાં ઓફિસ ખર્ચો છે। ઠીક છે, જેમાં 60% એ 2400 છે, 80% એ ક્વેશ્ચન માર્ક। પછી એકમ દીઠ વેચાણ કિંમત 60% 180 ને 80% એ ક્વેશ્ચન માર્ક। પેરેગ્રાફ 70% ઉત્પાદન શક્તિ કાચા માલની પડતરમાં 5% વધારો થાય અને વેચાણ કિંમતમાં 2% ઘટાડો થાય છે। એટલે કે 70% આપણે કાચા માલની પડતરમાં 5% વધારો કરવાનો છે અને વેચાણમાં 2% ઘટાડો કરવાનો છે। તેવી જ રીતે 90% ઉત્પાદન શક્તિ કાચા માલની પડતરમાં 10% વધારો થાય છે અને વેચાણ કિંમતમાં 4%નો ઘટાડો થાય છે। ઠીક છે, પેરેગ્રાફમાં ઓફિસ સ્થિર ખર્ચા 50% થી 70% ક્ષમતા વચ્ચે સ્થિર રહે છે, પરંતુ 70% થી 85% ક્ષમતા વચ્ચે ઉપરની રકમના 10% વધે છે। ઓકે, ઉપરની રકમ એટલે જે 2400 આપ્યા છે એમાં, જ્યારે 85% થી 100% ક્ષમતા વચ્ચે સ્થિર ખર્ચા ઉપરની રકમના 20% વધે છે। ઠીક છે, તો પેરેગ્રાફમાં ઉપરોક્ત વિગત પરથી 70% 90% ઉત્પાદન શક્તિએ કેટલો નફો થશે તે દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો। ઠીક છે, તો મેં કોષ્ટક દોર્યું છે પરિવર્તનશીલ અંદાજપત્ર। ઠીક છે, એમાં આપણે બે પ્રકારે દર્શાવવાના છે, એક તો 70% ક્ષમતા અને બીજી 90% ક્ષમતા। ઠીક છે, તો બે ક્ષમતાએ આપણે દર્શાવવાના છે। ઓકે, 60% ઉત્પાદન શક્તિ એ 600 એકમનું ઉત્પાદન કરે છે। ઓકે, આપણે વાત કરીએ ઉત્પાદનની। ઓકે, તો 60% ક્ષમતાએ 600 એકમો છે। કેટલા એકમો આપેલા છે? 600 એકમ। ઠીક છે, તો આપણને જોઈએ 70% અને 90% માટે જુઓ 60% 600 તો 70% કેટલા? ઓકે, તો 700 એકમો થશે। કેટલા એકમો? 700 એકમ। ઠીક છે, તો ઉત્પાદન 700 એકમ। ઠીક છે, તેવી રીતે જો 60% એ 600 તો 90% એ કેટલા? તો 900 એકમ। કેટલા એકમ આવશે? 900। ઠીક છે, તો ઉત્પાદન 900 એકમ। ઠીક છે, ચાલો તો એકમો મળી ગયા આપણને। ચાલો તો આગળ વધીએ। તો એ લોકો કાચો માલ આપેલો છે, કાચો માલ એકમ દીઠ ₹100। ઠીક છે, ઠીક છે, હવે આપણને એમ કીધું છે કે 70% ઉત્પાદન શક્તિ કાચા માલની પડતરમાં 5% વધારો થાય છે। કેટલો વધારો થાય છે? 5%। ઠીક છે, તો 70%માં આપણે 5% 100 માં 5% વધારો કરીએ તો કેટલો થાય? 5। એટલે 70%માં કેટલા લખાશે? 105। ઠીક છે, તો 105 ગુણ્યા 700 તો 73,500। 73,500 ક્યારે? 70% ક્ષમતાએ આવશે કાચો માલ। ઠીક છે, તેવી રીતે 90% ની વાત કરીએ તો બીજા પેરેગ્રાફમાં 90% ઉત્પાદન શક્તિ કાચા માલની પડતરમાં 10% વધારો થશે। કેટલા ટકા? 10%। 10% એટલે 10, 100 ના 10%, 10 એટલે કેટલા થાય? 110। તો 110 ગુણ્યા 90 કરીએ, 900 કરીએ તો 99,000 થશે। કેટલા થશે? 99,000। ઠીક છે, તો આ કાચા માલની પડતર હતી। ઓકે, તો ચલિત ખર્ચામાં હંમેશા એકમ દીઠમાં જ વધારો ઘટાડો કરાય। ઠીક છે, પછી છે મજૂરી પ્લસ મજૂરી ખર્ચ જે તમને આપી છે 20। ઠીક છે, એમાં કોઈ વધારો ઘટાડો કીધો નથી, તો સેમ જ આવશે બધામાં, એટલે કે 20 ગુણ્યા 700 14,000। ઠીક છે, 90% માં 20 20 ગુણ્યા
900 18,000. ઓકે, તો આ થઈ મજૂરી ખર્ચા. ઠીક છે. ઓકે, તો આને આપણે પ્રાથમિક ખર્ચ કહી શકીએ, એટલે કે પ્રાથમિક પડતર. ઠીક છે, લખો હોય તો લખી શકીએ. ઓકે, લખી દઈએ. અને શું કહીએ આપણે? પ્રાથમિક પડતર. તો 125 130. ઓકે, 125 ગુણ્યા ડાયરેક્ટ 700 કરી દઈએ આપણે, 87,500. 130 ગુણ્યા 900, 1,70,000. ઠીક છે, તો આ થઈ પ્રાથમિક પડ. ઠીક છે, પછી આવે કારખાના પરોક્ષ ખર્ચા. ઠીક છે, તો એમાં શું કીધું છે? તો કોષ્ટકમાં આપ્યું છે કારખાના પરોક્ષ ખર્ચા 60% સપાટીએ 8,100 અને 80% સપાટીએ 9,300. ઠીક છે. ઓકે, તો અર્ધચલિત ખર્ચા છે એટલે કે એમાં બે ખર્ચા સમાયેલા છે, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ, બંને સમાયેલા છે. ઠીક છે, ની ખ્યાલ આવે તો તમારે એવી રીતના જોઈ લેવાના કે 60% 8,100 છે, તો 80% પણ 9,300 આવે છે. ઠીક છે, તો 60% જો 8,100 હોય તો 90% સોરી 80% 9,300 આવવા જોઈએ, તો એ ચલિત ખર્ચો કહેવાય. ઠીક છે, પણ નથી આવતા એટલે શું કહેવાય? અર્ધચલિત. ઠીક છે, એમ પણ કીધું છે, પરંતુ એમ ચેક કરવું હોય તો આ રીતે ચેક કરાય. ઠીક છે, તો કારખાના પરોક્ષ ખર્ચા આપણે ગણતરી કરીએ. ઠીક છે, તો કારખાના ખર્ચાની વાત કરીએ આપણે. ઠીક છે, તો પેલા ટકા પ્રમાણે લઈ લઈએ. ઠીક છે, તો 60% પેલા વાત કરીશું આપણે ટકાની. ઓકે, આને કહેવાય તફાવતની રીત ને રકમ. કઈ રીત? તફાવત. તો ટકા આપણને બે આપેલા છે, એક તો 60 ને એક તો 80%. ઠીક છે, 60% આપ્યા છે 8,100 ને 80% એ 9,300. ઠીક છે, ટકાની જગ્યાએ અહીંયા એકમ પણ લઈ શકો તમે. ઠીક છે, અહીંયા 600 એકમ આવશે ને અહીંયા 800 એકમ. ઠીક છે, જે રીતે કરવું. બંનેનો તફાવત કેટલો છે? 20%. ને આનો તફાવત કેટલો છે? 9,300 માઇનસ 8,100 1200. એનો મતલબ 20% એ 1200. આને કહેવાય ચલિત ખર્ચો. કયો ખર્ચો છે? આ ચલિત ખર્ચો. ઠીક છે, તો જો 20% એ 1200, તો આ બેમાંથી કોઈ એક લઈ શકો. 60% એ કેટલા? ઓકે, હું 60% લઉં. તો 20% એ 1200, તો 60% એ કેટલા? તો 3600. ચલિત ખર્ચ. શું છે? ચલિત ખર્ચ. ઠીક છે, એનો મતલબ આપણે 60% ની વાત કરીએ તો કુલ ખર્ચો 60% માં કેટલા છે? 8,100. એમાંથી ચલિત ખર્ચો કેટલો આવી ગયો? ચલિત 3,600. તો બાકીનો શું હશે? સ્થિર ખર્ચ. ઠીક છે, તો બાકીનો કેટલો સ્થિર ખર્ચ? તો 4,500, જે હંમેશા સ્થિર રહે. એનો મતલબ 60% એ બી આટલા જ. ઓકે, બાકીના ટકા એ બી આટલા જ આવશે. એટલે કે સ્થિર ખર્ચો આપણને મળી ગયો 4,500 ને 4,500. ઠીક છે, આમાં કોઈ વધારે ઘટાડો કીધો નથી. ઠીક છે, તો સ્થિર ખર્ચો 4,500 મળીએ. ઠીક છે, ચલિત ખર્ચા કેટલા ગણાશે? તો આપણે લઈએ, જો ચલિત ખર્ચો 20% એ કેટલા છે? 1200. જો 20% એ 1200, તો આપણે કેટલા ટકા છે? 70% એ કેટલા થાય? તો 1200 ગુણ્યા 70 ભાગ્યા 20, તો 4,200. કેટલા ટકા એ લીધા આપણે? 70% એ 4,200 શું આવે? ચલિત ખર્ચો. ઠીક છે, ઓકે. હવે ચલિત ખર્ચાના એકમ દીઠ તો સરકાર જોઈએ, એટલે 4,200 ભાગ્યા 700 કરીએ તો 6. તો એકમ દીઠ તો હંમેશા ચલિત ખર્ચમાં કેવા હોય? સરખા હોય. તો અહીંયા જે એકમ દીઠ હશે તે જ અહીંયા હશે. ઠીક છે, ચાલો પછી 4500 ભાગ્યા 700 કરીએ તો 6.43. ઠીક છે, ને 4500 ભાગ્યા 900 કરીએ
તો 5 ને 900 ગુણ્યા 6 કરીએ તો 5400. ઠીક છે. તો આ વાત થઈ કારખાના ખર્ચા. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો આ રીતે તમારે અર્ધચલિત ખર્ચમાં આ રીતે તમારે ચલિત ખર્ચા શોધવા પડે અને સ્થિર ખર્ચા જે સમાયેલા છે બંને એ કુલ ખર્ચમાં તે શોધવા પડે. ઠીક છે. ચાલો, તો આપણને મળી ગયું કારખાના પડતર. કારખાના પડતર આપણે શોધ્યું. ઠીક છે. કેટલું શોધ્યું? તો 87,500 વત્તા 4500 વત્તા 4200 96,200. ઓકે, ભાગ્યા 700 કરી દઈએ તો 137.43. ઓકે, તેવી રીતે 1,17,000 વત્તા 4,500 વત્તા 5,400 તો આ થઈ 1,26,900. 1,26,900 ભાગ્યા 900 કરી દઈએ. 1,26,900 ભાગ્યા 900 141 એકમ દીઠ મળશે. ઠીક છે. ઓફિસ ખર્ચ. ઠીક છે. તો ઓફિસ ખર્ચામાં તો તમને આપેલા છે 2400 સ્થિર. કેટલા આપેલા છે? 2400. હવે કીધું છે ઓફિસ સ્થિર ખર્ચા 50 થી 70% ક્ષમતા વચ્ચે સ્થિર રહે છે, પરંતુ 70 થી 85 ક્ષમતા વચ્ચે ઉપરની રકમના 10% વધે તો 70% આમાં આવી ગયું. ઠીક છે. 70% છે. ઓકે, તો આપણે શું કરવું પડશે? 70% આપણે આમાં ગણી લઈશું. ઠીક છે. 70 થી 85%. તો આપણે 70 થી 85%માં 70 ને ગણી લઈશું. ઠીક છે. તો એમાં 10% વધારો કરવાનો છે, એટલે કે 2400માં 10% વધારીએ આપણે તો 240. 2400 વત્તા 240 2640 આવશે. ભાગ્યા 700 કરીએ તો 3.77. કેટલા? 3.77. ઠીક છે. ચાલો, તેવી રીતે આગળની વાત કરીએ. 85% થી 100% ક્ષમતા વચ્ચે સ્થિર ખર્ચ ઉપરની રકમના 20% વધે તો 2400 વત્તા 20% એટલે કે 480. ઠીક છે. તો 2880. 2880 ભાગ્યા 900 3.2. ઠીક છે. તો આ વાત થઈ કારખાના ખર્ચ. ઠીક છે. તો ઓફિસ ખર્ચા થયા. ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે. ચાલો, તો ઓફિસ કે ઉત્પાદન પડતર કેટલી થાય છે? 96,200 વત્તા 2440 58,840. 58,840 ભાગ્યા 700 141.2. ઠીક છે. આગળ 1,24,900 વત્તા 2,880 તો 1,29,780. 1,29,780 ભાગ્યા 900 144.2. 144.2. આ વાત થઈ ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે. આગળ વાત કરીએ આપણે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. ઠીક છે. તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા એ અર્ધચલિત છે. ઠીક છે. તેમાં પણ ગણતરી આવશે. તો આપણે લઈશું તફાવત પ્રમાણે ટકા રકમ. ઠીક છે. તો 2% છે આપણી પાસે, 60% ને 80%. ક્લિયર? 60% રકમ છે 7,500 ને 80% છે 9,100. ઠીક છે. આનો ડિફરન્સ 20%. 9,100 માઇનસ 7,500 1600
ઓકે, તો ચલિત ખર્ચની વાત કરીએ 20% એ 1600, તો 60% એ કેટલું? 4800. આ શું થયું? ચલિત ખર્ચ માટે 60%ની વાત કરીએ, એમાં કુલ ખર્ચ છે 7500 માઇનસ ચલિત ખર્ચ 4800, તો બાકીનો સ્થિર ખર્ચ, તો 7500 માંથી 4800 જાય તો 2700. સ્થિર ખર્ચો છે 2700, જે દરેકમાં આવશે. ઓકે, તો સ્થિર ખર્ચ 2700 ભાગ્યા 700 3.86, 2700 ભાગ્યા 900 તો 3. ઠીક છે. ચાલો પછી વાત કરીએ આપણે ચલિત ખર્ચની. ઠીક છે, તો ચલિત ખર્ચની વાત કરીએ તો 20% ચલિત ખર્ચો છે 1600. જો 20% એ 1600, તો આપણે શોધવાનું છે 70% એ કેટલા? તો 1600 ગુણ્યા 70 ભાગ્યા 20, 5600. તો 5600 આવશે ચલિત ખર્ચો 70%. ભાગ્ય કરી દઈએ 700 તો 8. તો ચલિતમાં હંમેશા એકમ રીત સરખા હોય, એટલે 8 ગુણ્યા 900 7200 આવશે 90% ના. ઠીક છે. ઓકે, તો આ વાત થઈ ઓફિસ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની. એનું ટોટલ કરીએ તો મળશે આપણને કુલ પડતર. તો કુલ પડતર આપણે ટોટલ કરીએ તો 98,840. ઓકે, 98,840 વત્તા 2,700 વત્તા 5,600, 1,07,140 ભાગ્યા 700 કરી દઈએ 153.06. ઠીક છે. 900 ની વાત કરીએ તો 1,29,780 વત્તા 2,700 વત્તા 7,200, તો 1,39,680 ભાગ્યા 900 કરીએ તો 155.2. ઠીક છે. વત્તા નફો, તો છેલ્લે મળશે આપણને વેચાણ. ઠીક છે. ચાલો તો વાત કરીએ વેચાણની. તો વેચાણમાં તમને કીધું છે કે એકમ દીઠ વેચાણ કિંમત 180. ઠીક છે. તો વેચાણની ગણતરી કરીએ આપણે. ઓકે, વેચાણ એકમ દીઠ છે 180. ઠીક છે. હવે આપણે વાત કરીએ 70% ક્ષમતા. તો 70% ઉત્પાદન શક્તિએ વેચાણ કિંમતમાં 2% ઘટાડો થાય છે. ઓકે, તો 180 માં 2% ઘટાડો. ઠીક છે. તો 180 ના 2% 3.6 માઇનસ 180, તો 176.4. એકમ દીઠ વેચાણ કિંમત આવશે 70%, 176.4. ઓકે, ગુણ્યા 700 કરીએ તો 1,23,480, 1,23,480. ઠીક છે. માઇનસ 1,07,140, 16,380 નફો, 16,340 નફો ભાગ્યા 700, 23.34, 23.34 એકમ દીઠ નફો. ઠીક છે. ઓકે, ચાલો વાત કરીએ હવે આપણે 90%. તો વેચાણ કિંમત છે 180 માઇનસ કેટલા ટકા ઘટાડો થાય છે? તો 90% ઉત્પાદન શક્તિએ વેચાણ કિંમતમાં 4% ઘટાડો થાય છે. કેટલા ટકા? 4%. તો 180 ના
4% કરીએ તો 7.2. 180 માંથી 7.2 માઇનસ કરીએ તો 172.8. 172.8 એકમ દીઠ ગુણ્યા 900 તો 1,55,520. 1,55,520. ઓકે, એમાંથી માઇનસ કરીએ 1,39,680 તો નફો મળશે 15,840. ભાગ્યા 900 17.6 એકમ દીઠ 17.6. ઠીક છે, તો આ થયું દાખલાનો પૂરો સોલ્યુશન. ઠીક છે, તો દાખલો ગણી લેજો. ઓકે, ગુડ બાય.